ઠંગુ બેન અમે ડોશીમાના ઘરે ગયા તોય તમે હક નથી લેવા દેતા. તમે હું ધારી છે કાઈ ખબર નથી પડતી. એટલો બધો ઉપાડો શેનો છે તમારે હે ઠંગુ બેન? મારી કઈ ઉપાડો નથી. તમે બે છે ને બેનું મારી પાછળ પડી ગયું છો તો મારે શું કરવું? હું તો જતી જ રહેવાની છું. એ ગોગડી આને નાખને એક સૂટું ખાહડું માથામાં તો મરી જાય છે કે નહીં? લાવાય હમણાં હું તાર દાદાનું ઓલું બૂટ કેદુનું મેં હાસવીને મૂક્યું છે ને નાખું એક જડબામાં. જડબાળી જો તો ઈ તને કેવા જવાબ દે છે લે. અમે છે ને તારી કાઈ વાહે નથી પડી ગયા હો ઠંગુ બેન. તમારી વાહે અમે કાઈ પડ્યા નથી. તમે ખોટે ખોટા એમ કરો છો તે જ્યારે હોય ત્યારે માર ગોગડી બેનને ખીજાતા તો માર ગોગડી બેનને કોઈને છે ને કઈ કહેવાનું જ નહીં. આ કહી દઉં છું તમને બધાયને. હા તો હું જાઉં છું તો મને જવા દો ને. મને શું કામ તમે રોકો છો બધા? મને કોઈને છે ને રોકવાની નહીં. હું જતી રહું છું. શિબરી માસી તમે તો કઈ કયો આને કાઈ ભાન નથી પડતી. ઉપલો માં છે કે છે જ નહીં. આ કેટલું અમારે બળતરા કરવી. આમ જો તો ઠેલો ભર્યો ચાતો એને ભાન નહીં થતી હોય કે હું ક્યાં જાઉં છું ને હું કરું છું. ઈ હવે એને આ પવણાવાની ઉંમર થઈ તેને વયું જાવું જો તો ઈ કરે. ઈ એને કઈ સમજાવો શિબરી માસી વાસાળીને. તું એને વાસાળી વગર વાસાળી કરીમાં હો ગોગડી તું એને કાઈ નો કહેતી. તું હા તને કહી દઉં છું એટલી બધી હું તું એની ભાભી છો ની તારા નણંદ છે કઈ મટી નથી જવાના. તું કારા ને હુકારા કરતી નહીં હો ગોગડી. શાંતિ રાખજે. હા કેદુની આપણે મગજમારી નથી થઈ. તને એમ હશે ને કે આપણે મગજમારી કરવી એમ. ગોગડી આ શિબરીને લાઈને એક આઈથી વાહેથી પાટું મારું ઓડ ભાંગી જાય છે કે નહીં? લાઈને સડ્ડાળીને બીજી ભાતની આમ જોને વાળ કોઈ ભાતના પીળા કલરના કરાવીને આવી છે. આને મારી મારીને ધોઈ નખાય. તને કઈ ખબર જ નથી પડતી ગોગડી. તું હું આવા બધાયનું સહન કરશો? સહન કરવાનું જ નહીં આપણે. ગોગડી બેન ડોશમાં કેટલું બધું બોલે છે. કેમ તારી બળતરા ન કરે? હું શું તારી બળતરા કરવા વાળી? આ ઠંગુ બેનને લાઈને ઢીબી નાખી. મને તો એમ થાય છે ઠંગુ બેન ક્યાંય નથી જાવું. તમારા ડોહા ડોશમાં તમને જીવતા નહીં રહેવા દે. અને તમે જે છોકરાને પસંદ કર્યો ઈ પારેવડાને પગ 5 દી રાતા હોય તમે છે ને ભાગીને જાવ ગમે એમ જાવ. બહુ બધું વિચારવા જેવું છે. અને તમારા ભાઈનું ને એને શું વિચારવાનું? તમે થોડોક તો વિચાર કરો. આવું ન કરાય તમારે. અને આવું ન કરાય. અને સાના મના ઘરે ને ઘરે પડ્યા રહ્યો તમને હાસુ કેવી છે તો તમને લાગશે ખોટું. માર જેવી તમને ભાભી નહીં મળે ક્યાં કે દુની હું તમને સમજાવું તોય તમે હાક નામાં હણ્યું કાંઈ સમજતા જ નથી. કેટલીક વાર તમને કેવું કાંઈ ખબર નથી પડતી. હવે તમે કયો ને તો તમને જે કયો ની કરો દેવા તૈયાર છે. બોલો તમારે શું કરવું છે? આજ ઠંગુ ગઈ ને એટલે ગોગડી તાર જોવો જ જોજે. વાહ હેત તેન ઓલી બંદૂક લઈને રખડું અને જ્યાં ઈ ઓલો છોકરો આવે એટલે બેયને ભડાકે નો દઉં. તું જોઈ લે. તું માર નામ ડોશી ને પછી ભલમાર મોક્ષ લઈ લેવો પડે તો લઈ લેવો. બાકી આજ ઠંગુ બારી નીકળીને ઘરની બહાર ઠેલો લઈ એટલે તું જોઈ લે. હું એને ભડાકે નો દઉં તો મારું નામે તે ડોશી નહીં. જોઈ લે તું. કાઈ નહીં મારે તો છે ને જતું જ રહેવું છે. મારે કોઈનું નથી સાંભળવું. એમ થોડું હાલે કોઈનું નથી સાંભળવું. એમ તમારે સાંભળવું જ પડશે. અને અમે તમને હાસુ કેવી સેવી શિબરી માસીને શીખામણ લ્યો માં તમે. મને કેમ તમે નકર્યું દોહણ સડાવો છે બે બેનું? જ્યારે હોય ત્યારે ઓલી લંગુમાંય મને સડાવી તેના ઠંગુમાંય મને સડાવવાની. કા તમારે મારી જ વાહે પડી ગયું બે બેનું હાથ ધોઈને. આમ જો તો ગોગડી બેન જોંગા પાઈ તો જો ઘડીક ફોન ઘુમાડે ને ઘડીક ઉઈ જાય નતા ડિસ્કો કરવા માંડે. આમ જો તો ગોગડી બેન ઝીંકુડીની તું સાની મની રે નતાર હું સિરિયસ મૂડમાં છું. આમ જો દાંત કાઢવાના મૂડમાં નથી. ના જોંગો તો પણ ગમે ત્યાંથી વહી આવે ને એમાં આ ડોશમાં આરતી ઉતારીને જોંગાની એટલે જોંગો બહુ મૂડમાં છે. ઝીંકુડી તો તમારે છે ને સમજાવાય શિબરી માસી એને કઈ આવું ન કરાય બટા. એમ એને કઈ સારું નથી એમ બધું કહેવાય. તમારે તમને એટલી ખબર ન પડે. માં ઠેકાણે માસી હોય તમને એટલી નો ભાન થાય. પછી તમને કેવીને તો તમને લાગશે ખોટું. हे गोगी तूने किसकी सब्जी बनाई है? प्लीज मेरे को देना. मेरे को अच्छा नहीं लगता है मेरे हाथ की सब्जी. इसीलिए मेरे को देना. तेरे हाथ की सब्जी खाने का मन हो रहा है. આવ્યું કેટલું છે કાંઈ ખબર નથી પડતી. જો મરી અહીંયા લાવ આને ઉલાળું ને એટલે ભાગી જ જાય. ગોગડી બેન એવું ન કરતી. બિચારી હરખી વાત કરજે હો ગોગડી બેન. શું છે તારે? હે શું કામ છે? બોલ. હું લેવા આવ્યા છો તમે મેડમ? અને છે ને હું તું છે ને મારું હરખું નામ બોલતા શીખી જવાના હો. નહીતર હું છે ને તને મારીશ. પછી મને નથી કહેવાના તારે. ઓકે? હા કેટલી વાર નળિયા વાઢા છે તારા નાક કે મને છે ને ગોગડી કહેવાનું. કેટલી વાર કીધું છે? ખબર નથી પડવાના? આ જોંગાને લઈ જા તાર ઘરે. અને તાર ઘરે જ રાખજે હો. રાખવાના આ જોંગાને. અને તને મજા આવશે અને તને ગમશે. એ રોજ તારી સામે એક્ટિંગ કર્યા કરે ને એટલે તને ગમવાના. આને લઈ જાના. અને મેં સબ્જી નથી બનાવતા હો ને એટલે નથી સબ્જી. જાવ ઘર ભેગી નાવ થાવ. તમારો લાડવો સોળો જાવ તમારા ઘરે જઈને.
हे गोगी, तू मेरे को इतना क्यों डांटती रहती है प्लीज। और ये तेरी ननद है, वो अभी तो आई थी वो विदेश से, अब क्यों ये वापस जा रही है? कितना बड़ा थैला लेके कहाँ पे जा रही है? ઈ જાય છે મહણિયામાં વલંદી, તારે જવાના છે? ઈ મહણિયામાં જાય છે, તારે જવાના હોય તો એની હારે જવાના હો. તને કોઈ નહીં તારા બાપના હમદે, જા એની હારે જવાના હો. જા તુંય વઈ જાય ને ભેગી. ओके गोगी, मेरे को कुछ सब्जी वब्जी नहीं खानी है, ठीक है मैं चली जाती हूँ। तू इतना मेरे को हर्ट करती है ना तो मेरे को अच्छा नहीं लगता है। प्लीज तू किसी का गुस्सा किसी पे क्यों निकालती है? पूरे दिन तेरा गुस्सा चढ़ा रहता है और मैं जब भी आती हूँ तो तू मेरे पे गुस्सा निकाल देती है। ऐसा नहीं करने का गोगी। ओके कोई बात नहीं, मैं नेक्स्ट टाइम और अब नेक्स्ट टाइम आऊंगी। હા તો જા તું, હું તારા ઘરે આવવાના હો વલંદી. થેન્ક યુ, મને તે સમજા એટલા માટે હો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ओके गोगी, बाय, वेलकम। આ ઝોંગાને જ લેતી જા, એલી ઊભી રે, ઝોંગાને લઈ જા પછી જાજે. હવે ઈ ઊભી રે વલંદી, બીજી ભાતની છે, જ્યારે હોય ત્યારે કોઈકી કોઈકી કરીને વઈ જાય. જીનકી આ ઝોંગો જ અરે રે આવું કરે છે, વાહે ઊભો ઊભો એ જીંકુડી. હવે હું જાઉં છું અને મારી કોઈ ટેન્શન ના લેતા, અને મમ્મી પપ્પાને કહી દેજો પ્રેમથી કે ઈ છે ને જતી રહી છે એમ। ઓકે હું જાઉં છું। હાલો જીનકી ભાભી બાય, ગોગડી ભાભી, સીબરી માસી, ચલો હું જાઉં છું અને તમે કોઈ મારી કઈ ટેન્શન ઉપાધિ ના કરતા હો। હું જ્યાં પણ રહું ત્યાં પણ એકદમ સુખીથી રહીશ અને ઓકે હું જાઉં છું। એક કોરા ઝોંગાના દાંત ને દખ ને બધુંય ભેગું છે, મને કાંઈ ખબર નથી પડતી મારે શું કરવું ને શું કેવું ને ઈ. જો ઠંગુ બેન છેલ્લી વાર કહી દઉં છું અને વિનંતી કરીને, જો બે હાથ ને ત્રીજું માથું જોડું છું અને તમને કહું છું, બરોબર છે? તમને હાસું લાગે તોય ભલે ને ખોટું લાગે તોય ભલે. જો ઠંગુ બેન, ડોશીમાએ મને એમ કીધું છે કે ઠંગુ એકવાર ડેલા બહાર નીકળી અને ડેલું ખખડ્યું અને મને ખબર પડી કે ઠંગુ નીકળી અને જે છોકરા હારે જાશે એ છોકરાને ભડાકે 10 અને ઠંગુને ભડાકે 10 અને હું પછી ભલમાર મોક્ષ લઈ લેવો પડે, બાકી ઈ બહાર નીકળીને એટલે એનો વારો છે। હવે તમને સારું લાગે એમ કરો, તમારે જાવું હોય તોય જાવ, નો જાવું હોય તોય કાંઈ નહીં, અમારા ખુશીથી રહેવું હોય તોય રહ્યો અને કાલ તમને મસ્તીનો તમતાર છોકરો જોવા આવશે, બરોબર છે? ઈ ગેરંટી મારી, પછી તમારી ઈચ્છા। અને હા ઓ ઠંગુ, ડોશી તો બીજી ભાતની છે, મારી નાખશે બાપા, વિચાર કરી લેજે, હો વખત નો જવાય, રેવા દે, નથી જાવું આપણે બાપા, એન કરતા આઈને રે। હું પણ વિનંતી કરું છું ઠંગુ બેન, નો જવાય બાપા, તમે અમારું તો એટલું તો રાખો બાપા। હવે અમને ખબર પડી ગઈ છે ને અમે તમારો સાથ તો દેવી છીએ, તમે હું કામ એમ કરો છો? એની કરતા જો આ ઝોંગા ભાઈ કેવી જિંદગી જીવે છે કે નહીં, એન કરતા તમારે નો કાંઈ કરાય। હા તો વાંધો નહીં, જો તમે બધા ના પાડો છો તો હું નથી જતી, ઓકે ક્યાંય પણ। જો હવે ડોસીમાં મને મારી નાખશે ને એવું હવે એને ના પાડી દેજો, બરાબર છે? અને એને કહેજો જેવાન તેવા છોકરા લઈને ના આવે, સારો છોકરો કોઈ તમે લાવશો ને ગોતીને તો હું તારે મેરેજ જરૂરથી કરી લઈશ, બસ। હવે તમે બધા કયો ને એમ। હાશ બાપા, માઈન ઠંગુ બેન ને મનાવ્યા હો, ડોશીમાં તમારી આઈડિયા કામ આવી ગયો હો, નો વાંધો આવ્યો। મારથી તો હારા માની જાય તો ઈ તો હું કહેવાય। હા ઓ ડોશમાં તમારું જ માનવું જ પડે ને, નકર તમે જ કરી નાખો મર્ડર, ઈ તો એમ જ હોય। ડોશમાં બધુંય રેડી થઈ ગયું, બસ લ્યો ઠંગુ બેન, આ સાંભળવા મારા કાન છે ને તરસી ગયા હતા, વાંધો નહીં, લ્યો તમે હાસી સમજણ આવી ગઈ બાપા, તમને એમ તમતાર ખાટલે ખાવા દેશું બે બેનો, એટલા હાસવશું। હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, આખિરકાર ઠંગુ બેન માની ગયા। જો તમને આ વિડિયો કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં હો મારા વાલા ફ્રેન્ડ। જય દ્વારકાધીશ, તમે કેમ છો બધા, મજામાં ને? માનવું જ પડે ને, શિખામણ દેવા વાળી કોણ છે? તારી ગોગડી બેન કાજીન કુડી, જય દ્વારકાધીશ। હા ઓ મારી ગોગડી બેન ની તો વાત જ ન થાય, તો બ્રાન્ડ છે બ્રાન્ડ। હું મારા વાલા ફ્રેન્ડ્સ